વડોદરા કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડવા સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડવા, પોષણ, શિક્ષણ, પાણી પુરવઠો, મકાન બાંધકામ, સ્વચ્છતા તેમજ આર્થિક વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને જિલ્લા સ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિવિધ વિભાગોના ચાલી રહેલા પ્રોજેક્ટની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન પ્રિન્સિપલ પોવર્ટી રિડક્શન અંતર્ગત ખાસ કરીને ગરીબ પરિવાર, માતાઓ અને બાળકોના પોષણ, શિક્ષણની સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, આવાસ યોજનાઓ તથા શૌચાલય નિર્માણ અને સ્વચ્છતા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા અને યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત વડોદરાના મોટા વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રિંગ રોડ પ્રોજેક્ટ તેમજ વિશ્વામિત્રી નદીમાં પૂરના નિયંત્રણ માટે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી। એસઆર અને એસઆર રોડ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી આવનારી કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક વિકાસ કઈ રીતે વેગવાન બને તે અંગે પણ અધિકારીઓ વચ્ચે વિચાર વિમર્શ થયો હતો। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપડા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, અંગત સચિવ, વિવિધ ઝોનલ કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બરોડાનો પ્રભારી સચિવ છું। આજે કોમ્પ્રિહેન્સિવ પોવર્ટી રિડક્શન બાબતે આજે મીટિંગ કરી હતી જિલ્લા લેવલમાં। એની અંદર જો હોસ્પિટલમાં લોકોનો IMR કહીએ છીએ, મધર મોર્ટાલિટી રેટ કહીએ છીએ, પોવર્ટી લેવલ નીચે જ લોકો છે, એમનો પોષણ, શિક્ષણ, એમના માટેનું પાણી સપ્લાય, મકાન બનાવવાનો અને ટોયલેટ બનાવવાનો, સ્વચ્છતાના બાબતે અને તમામ વિગતો રિવ્યૂ કરી છે અને ટીમ સાથે એમને માર્ગદર્શન આપ્યું છે કામ કરવા માટે। આની સાથે સાથે બરોડાના જે મેજર પ્રોજેક્ટો છે, રિંગ રોડ એન્ડ વિશ્વામિત્રીના જે પૂરના બાબતે જો કામ થયેલા છે એ સમીક્ષા એન્ડ એસઆરના બાબતે પણ રોલ ઓબ્ઝર્વ છે, એના બાબતે પણ જોઈ છે। એન્ડ આ સિવાયના આ એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી છે।